Hello friends, welcome to new lecture of industrial management. In today's lecture, we will discuss about system variable. System variable ની મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર ઇન્ટરનલ એન્વાયરમેન્ટ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટના આધારે આપણે એને વેરિયેબલની અંદર ડિવાઈડ કરીએ છીએ. તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટની આપણે પહેલા વાત કરીએ. The present situation prevailing inside the system which will have direct impact on working of the system in terms as internal environment. મીન્સ કે ઇન્ડસ્ટ્રી ધારો કે છે તો ઇન્ડસ્ટ્રી એક વન ટાઈપ ઓફ સિસ્ટમ છે. હવે એની અંદર જે એવી સિચ્યુએશન એની અંદરની જે સિચ્યુએશન છે કે જે ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીના વર્કિંગ ઉપર અસર કરે છે તો એને આપણે કન્સિડર કરીશું ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્શન કેપેસિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ ફાઇનાન્શિયલ કન્ડિશન, બિહેવિયર ઓફ ધ વર્કર એન્ડ સ્ટાફ ઇટીસી આર ધ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. પ્રોડક્શન કેપેસિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રીની જે પ્રોડક્શન કેપેસિટી છે બરાબર છે એ ઇન્ડસ્ટ્રી ઉપર ડિપેન્ડ કરે છે બરાબર છે, ઇન્ડસ્ટ્રીના અંદરનો ફેક્ટર છે એટલે આપણે એને ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર ઇન્વોલ્વ કરીએ છીએ. એ જ રીતે ફાઇનાન્શિયલ કન્ડિશન છે એ પણ ઇન્ડસ્ટ્રીની અંદરની મેટર છે બરાબર છે, તો એ પણ આપણે ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર ગણીશું. બિહેવિયર ઓફ ધ વર્કરનું જે બિહેવિયર છે એ પણ આપણે ઇન્ટરનલ એન્વાયરમેન્ટની અંદર ગણીશું બરાબર છે. બીકોઝ ધીસ ફેક્ટર આર ડાયરેક્ટલી ઇમ્પેક્ટ ઓન ધ ફેક્ટરી બરાબર છે. વર્કરનું બિહેવિયર જેટલું સારું હશે, પ્રોડક્શન કેપેસિટી આપણી જેટલી સારી હશે, ફાઇનાન્શિયલી આપણે જેટલા સ્ટેબલ હશું એટલું ઇન્ડસ્ટ્રીને ડાયરેક્ટ બેનિફિટ થવાનું છે. એટલે આ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ જે છે એ ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે છે ફેક્ટરી બરાબર છે. ફેક્ટરી જે છે એની પર ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે છે. ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કેન બી કંટ્રોલ એન્ડ મેડ ફેવરેબલ થ્રુ બેટર એન્ડ ઇફેક્ટિવ મેનેજમેન્ટ. હવે આ જે છે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ઇન્ડસ્ટ્રીની અંદરનું એટમોસ્ફિયર આપણે જેટલું ઇમ્પ્રૂવ કરીશું, ફાઇનાન્શિયલ કન્ડિશન જેટલી આપણે ઇમ્પ્રૂવ કરીશું, વર્કરનું બિહેવિયરની અંદર જેટલો આપણે ચેન્જ લાવીશું બરાબર છે, એ જ રીતે આપણે પ્રોડક્શન કેપેસિટી જેટલી ઇન્ક્રીઝ કરીશું એ પ્રમાણે આપણે આપણી જે ઇન્ડસ્ટ્રીનું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ આપણે સારું કરી શકીશું અને એના બેઝ ઉપર આપણે આપણો જે ગોલ અચીવ કરવાનો છે એ આપણે કરી શકીશું. ઓકે, હવે વાત કરીએ એક્સટર્નલ એન્વાયરમેન્ટની. એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે શું? ધ એન્વાયરમેન્ટલ એલિમેન્ટ આઉટસાઇડ ધ સિસ્ટમ બાઉન્ડ્રી આર ફોર્મિંગ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઓફ ધ સિસ્ટમ. એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે એન્વાયરમેન્ટ આપણી જે ઇન્ડસ્ટ્રી જે છે એ એક સિસ્ટમ છે બરાબર છે, અને એ સિસ્ટમ જે છે એના બહારનું જે એટમોસ્ફિયર એના બહારનું જે આપણે એન્વાયરમેન્ટ ગણીએ તો એ આપણું આવશે એક્સટર્નલ એન્વાયરમેન્ટની અંદર. આની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ તો સોશિયલ, પોલિટિકલ એન્ડ ઇકોનોમિકલ કન્ડિશન ઓફ ધ કન્ટ્રી, ફિઝિકલ એન્વાયરમેન્ટ ઇટીસી બરાબર છે. હવે આપણી ઇન્ડસ્ટ્રી જે છે એની ઉપર બહારના જે ફેક્ટર અસર કરે છે, સોશિયલ છે, પોલિટિકલ ફેક્ટર જે છે બરાબર છે. ધારો કે અત્યારે તમે રિસન્ટલી જોતા હોય તો અત્યારે કૃષિ જે બિલ છે એની અંદર અદાણીનો બહુ ઓપોઝ થાય છે બરાબર છે, તો એ જે છે પોલિટિકલ ફેક્ટર છે બરાબર છે, જે અદાણી ઇન્ડસ્ટ્રી જોડે કનેક્ટેડ છે બરાબર છે. કનેક્ટેડ છે કે નહીં પણ એની અસર એને જોવા મળે છે, તો એ શું છે? એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે અને એને આપણે કંટ્રોલ કરી શકતા છીએ નહીં. એઝ અ અદાણી ઇન્ડસ્ટ્રીના કોઈ મેમ્બર તરીકે આપણે એને કંટ્રોલ કરી શકતા છીએ નહીં બરાબર છે. તો પોલિટિકલ, સોશિયલ અને ઇકોનોમિકલ કન્ડિશન છે કન્ટ્રીની બરાબર છે, એ આપણી ઇન્ડસ્ટ્રી ઉપર અસર કરે છે. અત્યારે કોરોનાના કારણે જીડીપી ગ્રોથ છે એ ડાઉન થઈ ગયો છે બરાબર છે, તો ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોડક્ટનું સેલિંગ એટલું છે નહીં. હવે ઇન્ડસ્ટ્રી એના માટે કંઈ કરી શકતી છે નહીં, પણ એ એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એ એની ઉપર ડિપેન્ડેડ છે ઇન્ડસ્ટ્રી બરાબર, ઇન્ડસ્ટ્રીને એફેક્ટ કરે છે. ઓકે, એક્સટર્નલ એન્વાયરમેન્ટ કેન ઇન્ફ્લુઅન્સ ધ વર્કિંગ ઓફ ધ સિસ્ટમ બટ કેન નોટ બી કંટ્રોલ બાય ધ સિસ્ટમ બરાબર છે. એક્સટર્નલ એન્વાયરમેન્ટ જે છે એ સિસ્ટમનું જે વર્કિંગ છે એને અસર કરે છે ખરું, પણ આપણે એને કંટ્રોલ કરી શકતા છીએ નહીં. ઇન્ડસ્ટ્રીના મેમ્બર તરીકે આપણે એને કંટ્રોલ કરી શકતા છીએ નહીં. ઓકે, જો અહીંયા આગળ આ જે છે એ ગુજરાત છે. ગુજરાતની અંદર આપણે સરદાર સરોવર ડેમ છે એ આપણી ગુજરાતની ઇન્ટરનલ પ્રોપર્ટી છે. એ આપણી ગુજરાતની જે છે એ ઇન્ટરનલ પ્રોપર્ટી છે. ઓકે, તો હવે આપણે ગુજરાતની અંદર સરદાર સરોવર ડેમની હાઈટ આપણે ઇન્ક્રીઝ કરવી છે બરાબર છે, તો ગુજરાત એ એક સિસ્ટમ છે એવું તમે વિચારો બરાબર છે. તો હવે આ સરદાર સરોવર ડેમ છે એ આપણી એક ગુજરાતની ઇન્ટરનલ પ્રોપર્ટી છે અને આપણે એની હાઈટ ઇન્ક્રીઝ કરવી છે તો આપણે અહીંયા ઇન્ડિયા મીન્સ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન લેવી પડે છે બરાબર છે. તો આપણું ગુજરાત એ એક સિસ્ટમ છે. ગુજરાતની અંદર આપણે સરદાર સરોવર ડેમ છે એનું કન્સ્ટ્રક્શન છે એ ઇન્ટરનલ પ્રોપર્ટી છે, પણ ઇટ ડિપેન્ડ ઓન સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, તો સિસ્ટમના બહાર એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એની ઉપર ડિપેન્ડેડ છે બરાબર છે. એ જ રીતે માની લો કે વર્લ્ડ વોર ચાલે છે બરાબર છે, વર્લ્ડ વોરના કારણે ક્રૂડ ઓઇલના ભાવ જે છે એમાં વધઘટ થાય છે, તો ઇન્ડિયાની અંદર આપણે ઇન્ડિયા જે છે એને સિસ્ટમ તરીકે કન્સિડર કરીએ તો
તો અહીંયા વર્લ્ડની અંદર ક્રૂડના જે ભાવ છે એ વધે છે, બરોબર છે, ક્રૂડના વર્લ્ડ વોર ચાલે છે અને એના લીધે ક્રૂડના ભાવ વધે છે, તો એની સીધી એફેક્ટ જે છે એ ઇન્ડિયા ઉપર થાય છે, બરોબર. ઇન્ડિયા એઝ અ સિસ્ટમ આપણે કંઈ કરી શકતા છીએ નહીં, આપણે એના પર કોઈ કંટ્રોલ નથી, છતાં પણ એની અસર આપણી ઉપર છે, બરોબર છે. તો આ પ્રમાણે તમે આની ઉપરથી વધારે સારી રીતે સિસ્ટમ ને જે છે વધારે એક્સટર્નલ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટને આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. નેક્સ્ટ હવે જોઈએ આપણે ઇન્ટરનલ વેરિયેબલ. ઇન્ટરનલ વેરિયેબલ એટલે કંપનીની અંદર જે વેરિયેબલ અંદરના જે વેરિયેબલ છે એની આપણે વાત કરવાની છે. તો એમાં ફર્સ્ટ વન છે અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ. રો મટીરિયલ આપણી જોડે કેટલું અવેલેબલ છે, કેપેસિટી ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી, બરોબર છે. સ્કિલ વર્કર આપણી જોડે કેટલા છે, જેટલા સ્કિલ વર્કર વધારે હશે એટલું તમને વર્ક જે છે એમાં એક્યુરેસી વધારે આવશે, બરોબર છે. અને એટલું આપણે ઇન્ડસ્ટ્રી જે છે જેટલી એક્યુરેસી વધારે આવશે એટલું તમારી પ્રોડક્ટ પરફેક્ટ બનશે, અને પ્રોડક્ટ તમારી પરફેક્ટ બનશે એટલું આપણે ઇન્ડસ્ટ્રીની જે રેપ્યુટેશન છે એ વધારે બિલ્ડઅપ કરી શકીશું. મોટિવેશન ટુ વર્કર એન્ડ સ્ટાફ મેમ્બર, બરોબર છે. સ્ટાફના જે મેમ્બર છે અને વર્કરને આપણે જેટલું મોટિવેટ કરીશું, બરોબર છે, એટલું તમને આઉટપુટ જે છે વધારે મળશે, બરોબર છે. મેનેજમેન્ટ પોલિસી સચ એઝ પ્લાનિંગ, ક્વોલિટી કંટ્રોલ અને બિઝનેસ સ્ટ્રેટેજી છે એ પણ ઇન્ટરનલ વેરિયેબલ છે. બિહેવિયર ઓફ ધ વર્કર અને સ્ટાફ અને વર્કરનું જે બિહેવિયર છે એ પણ ઇન્ટરનલ વેરિયેબલ છે. હવે આપણે એક્સટર્નલ વેરિયેબલની વાત કરીએ કે જે ઇન્ડસ્ટ્રી ઉપર અસર કરે છે ખરું, પણ ઇન્ડસ્ટ્રી એની અંદર કંઈ કરી શકતી નથી, બરોબર છે. સોશિયલ મેકઅપ ઓફ ધ કન્ટ્રી, બરોબર, કન્ટ્રી જે સોશિયલ સિચ્યુએશન છે એના આધારે ઇકોનોમિકલ કન્ડિશન ઓફ ધ કન્ટ્રી એન્ડ ઇન્ડિવિજ્યુઅલ, બરોબર છે. ઇકોનોમિકલ કન્ડિશન જે અત્યારે આપણે ઇકોનોમિકલ ક્રાઇસિસમાંથી પાસ થઈએ છીએ, બરોબર છે. હવે આપણે એઝ અ ઇન્ડસ્ટ્રીના ઓનર હોય તો આપણે કંઈ કરી શકવાના છીએ નહીં, બરોબર છે. પર કેપિટલ ઇન્કમ, એવરેજ લાઈફસ્ટાઈલ, બરોબર છે. પર કેપિટલ ઇન્કમ કેટલી છે અને એવરેજ લાઈફસ્ટાઈલ એ પણ ડિપેન્ડેડ છે, બરોબર છે. એવરેજ લાઈફસ્ટાઈલ, હવે આપણે શૂઝ બનાવતી કોઈ કંપની છે એ નાઇજીરિયા જેવી કન્ટ્રી કે જેની અંદર કોઈ એનું જે જીડીપી છે એકદમ ડાઉન છે, તો એની જે પોપ્યુલેશન એવરેજ પોપ્યુલેશન છે, બરોબર છે, એવરેજ લાઈફસ્ટાઈલ છે પબ્લિકની એકદમ પુઅર છે, અને ત્યાં તમે કોઈ વ્યવસ્થિત શૂઝ બનાવતી કંપની છે એનું પ્રોડક્શન કરો અને ત્યાં સેલ કરવા જાઓ તો સેલ થાય નહીં, બરોબર છે. એટલે લાઈફસ્ટાઈલ છે એ પણ ડિપેન્ડ કરે છે. પોલિટિકલ એન્ડ લીગલ કન્સ્ટ્રેન્ટ, બરોબર છે. પોલિટિકલ ફેક્ટર આપણી જે ટેક્સેશન પોલિસી છે, બરોબર છે, એ બી ડિપેન્ડ કરે છે, બરોબર છે. ટેકનો ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી, અબોવ સિસ્ટમ વેરિયેબલ એફેક્ટ ધ વર્કિંગ એન્ડ આઉટપુટ ઓફ ધ સિસ્ટમ, બરોબર છે. તો આ સોશિયલ ઇકોનોમિકલ અને આ બધા જે ફેક્ટર છે એ એક્સટર્નલી સિસ્ટમ ઉપર અસર કરે છે, બરોબર છે. અને ઇન્ડસ્ટ્રીનું જે આઉટપુટ છે એની ઉપર એ ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી અથવા તો ડાયરેક્ટલી આપણે એને કહી શકીએ કે અસર કરે છે, બરોબર છે. પણ આપણે ઇન્ડસ્ટ્રી દ્વારા એની પર આપણે કંટ્રોલ કરી શકતા છીએ નહીં. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે છે એ એક્ઝામ્પલ છે રેસ્ટોરન્ટ સિસ્ટમ, બરોબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ એક્ઝામ્પલ ઓફ એક્ઝામ્પલ ઓફ રેસ્ટોરન્ટ સર્વિસ સિસ્ટમ છે. અહીંયા આ જે છે સિસ્ટમની બાઉન્ડ્રી છે. સિસ્ટમની બાઉન્ડ્રી એટલે અહીંયા ઇન્ટરનલ વેરિયેબલ તરીકે આપણે જોઈએ તો અહીંયા એમ્પ્લોયીનું મોરલ છે, એના પછી કુકિંગ ફેસિલિટીઝ છે, એના પછી સ્કિલ ઓફ કુક છે, બરોબર છે. આ જે છે એ શું છે, ઇન્ટરનલ વેરિયેબલ છે. આ જેટલું સારું હશે એટલું તમને આઉટપુટ જે છે એટલી પ્રોસેસ વ્યવસ્થિત થશે અને એટલું આપણને આઉટપુટ જે છે એ કેવું મળશે, વધારે મળશે, બરોબર છે. હવે ઇનપુટ તરીકે આપણે શું કરીએ છીએ, એઝ અ રેસ્ટોરન્ટમાં આપણે ઇનપુટ તરીકે શું કરીએ છીએ, તો ઇનપુટમાં આપણે રેસ્ટોરન્ટ બિલ્ડિંગ છે, સ્ટાફ મેમ્બર છે, ફૂડ ગ્રેન એન્ડ વેજીટેબલ છે અને ફાઇનાન્શિયલ બેલેન્સ છે એને આપણે ઇનપુટ કરીએ છીએ. એની ઇન્ટરનલ વેરિયેબલ કયા છે, તો એની અંદર જે કામ કરતા એમ્પ્લોયનું મોરલ છે, કુકિંગની ફેસિલિટી છે અને સ્કિલ ઓફ કુક એ આપણે ઇન્ટરનલ વેરિયેબલ છે. અને આ બંનેનો યુઝ કરી ઇનપુટ અને ઇન્ટરનલ વેરિયેબલનો યુઝ કરીને આપણે આઉટપુટ આપીએ છીએ, નંબર ઓફ ટોટલ કસ્ટમરને સર્વ કરીએ છીએ અને આપણે ઇન્ડસ્ટ્રીની અંદર રેપ્યુટેશન બિલ્ડ થાય એ જ આપણું આઉટપુટ હોય, બરોબર છે. તો હવે આની અંદર એક્સટર્નલ વેરિયેબલ કયા અસર કરે છે, તો લાઈફસ્ટાઈલ ઓફ પીપલ, બરોબર છે. હવે ડોમિનોઝની કોઈ વ્યવસ્થિત કંપની જે આપણે કોઈ ગામડામાં ખોલીએ, બરોબર છે, તો વધારે તમારે સેલ થશે નહીં. એટલે એક્સટર્નલ વેરિયેબલ લાઈફસ્ટાઈલ ઓફ પીપલ જે છે એ અસર કરે છે. બીજું લોકેશન, કયા લોકેશન ઉપર રેસ્ટોરન્ટ છે એ પણ અસર કરે છે. અને કોમ્પિટિટર કેટલા છે, નજીકમાં 4-5 હોટલ હોય, બરોબર છે, તો તમે ગમે એટલું વધારે સારું શરૂ કરવાનું ટ્રાય કરશો પણ કોમ્પિટિશનના કારણે તમને જોઈતો એટલો પ્રોફિટ મળશે નહીં. ઓકે, તો આ જે છે એ શું છે, રેસ્ટોરન્ટ સર્વિસની સિસ્ટમ છે. આગળ આપણે જોઈએ તો ટાઈપ્સ ઓફ સિસ્ટમની આપણે વાત કરીએ તો એની અંદર આપણે જોવાનું છે ઓપન અને ક્લોઝ સિસ્ટમ, ડિટર્મિનિસ્ટિક એન્ડ પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ, ડિસ્ક્રીટ એન્ડ કન્ટિન્યુઅસ સિસ્ટમ અને પ્રોડક્શન એન્ડ નોન પ્રોડક્શન સિસ્ટમ. ફર્સ્ટ આપણે વાત કરવાની છે ઓપન અને ક્લોઝ સિસ્ટમની. તો અહીંયા મિત્રો ઓપન સિસ્ટમ કોને કહેવામાં આવે છે, તો સિસ્ટમ હેવિંગ ઇન્ટરેક્શન વિથ ઇટ્સ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઇઝ કોલ્ડ ઓપન સિસ્ટમ, બરોબર છે. એક્સટર્નલ એન્વાયરમેન્ટ જોડે ઇન્ટરેક્શન કરે અને આપણે કહીએ છીએ ઓપન સિસ્ટમ. એક્ઝામ્પલ આપીશ એટલે તમને વધારે ખબર પડી જશે.
હ્યુમન બોડી, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ આર ફ્યુ એક્ઝામ્પલ ઓફ ઓપન સિસ્ટમ. હ્યુમન બોડી છે આપણું, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે, આ શું છે? ઓપન સિસ્ટમના એક્ઝામ્પલ છે. હવે ક્લોઝ સિસ્ટમની આપણે વાત કરીએ તો સિસ્ટમ બાઉન્ડ્રી આર વેરી ટાઇટ એન્ડ there is a no interaction between external environment and system. એક્સટર્નલ એન્વાયરમેન્ટ અને સિસ્ટમ વચ્ચે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન ના હોય તો એને આપણે કહીશું ક્લોઝ સિસ્ટમની અંદર. બરાબર છે. ક્લોઝ સિસ્ટમ એટલે એક્સપેરિમેન્ટ કન્ડક્ટેડ ઇનસાઇડ ધ કંટ્રોલ લેબોરેટરીઝ આર એક્ઝામ્પલ ઓફ ક્લોઝ સિસ્ટમ. બરાબર છે. કંટ્રોલ લેબોરેટરીની અંદર એની અંદર આપણે જે એક્સપેરિમેન્ટ કેરીડ આઉટ કરીએ છીએ, બરાબર છે, એ શું છે? એક ક્લોઝ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. બરાબર છે. આપણી જે હ્યુમન બોડી છે એ એક્સટર્નલ એન્વાયરમેન્ટ જોડે કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટમાં હોય છે, એટલે આપણે એને હ્યુમન ઓપન સિસ્ટમની અંદર કન્સિડર કરીશું. બરાબર છે. એ રીતે હવે આપણે વાત કરીએ ઓપન અને ક્લોઝ લૂપ સિસ્ટમ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર જીટીયુ એક્ઝામ. બરાબર છે. ઓપન અને ક્લોઝ લૂપ સિસ્ટમ એક્ઝામ પૂછાઈ ગયેલો છે. ધ સિસ્ટમ વેર એરેન્જમેન્ટ ઓફ પ્રોવાઇડિંગ ફીડબેક ઇઝ નોટ અવેલેબલ. બરાબર. જો સિસ્ટમની અંદર ફીડબેકનું પ્રોવિઝન અવેલેબલ ના હોય તો એને આપણે ઓપન લૂપ સિસ્ટમ કહીએ છીએ. જેમ કે આપણી હ્યુમન બોડી છે એની અંદર એ આપણી એક ક્લોઝ સિસ્ટમ છે. ધારો કે તમારા હાથ ઉપર કોઈ મોસ્કીટો બેઠો છે, મચ્છર બેઠો છે, બરાબર છે, તો એ તમારી બોડી જે છે એને સેન્સ કરશે. સેન્સ કરીને એના સિગ્નલ જે છે એ માઇન્ડને મોકલશે અને માઇન્ડ જે છે એ તમારો બીજો હાથ એની ઉપર રિએક્ટ કરવાનું કહેશે, તો એ સહી તમારી ક્લોઝ સિસ્ટમ. પણ જો ફીડબેકનું પ્રોવિઝન ના હોય, બરાબર છે, તો એને આપણે કહીશું ઓપન લૂપ સિસ્ટમ. બરાબર છે. ફાયરિંગ અ બુલેટ ફ્રોમ અ ગન કેન બી ટર્મ્ડ એઝ ઓપન લૂપ સિસ્ટમ. બરાબર. તમે બુલેટ જે છે એ એકવાર ગનમાંથી નીકળી જાય, બરાબર છે, એના પછી એનું એ ટાર્ગેટ ઉપર વાગી છે કે નહીં એનું આપણે ફીડબેક લઈ શકતા છીએ નહીં. બરાબર છે. તો એ ઓપન સિસ્ટમનું એક્ઝામ્પલ છે. વેરેવર ધ સિસ્ટમ હેવિંગ એરેન્જમેન્ટ ઓફ પ્રોવાઇડિંગ ફીડબેક. જેવું ફીડબેક આપણે આપી શકીએ, મેં તમને એક્ઝામ્પલ આપ્યું, બરાબર છે, તો એના આધારે આપણે શું છે કે કરેક્ટિવ એક્શન લઈ શકીએ છીએ અને આપણું જે વર્કિંગ છે એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો એ ક્લોઝ લૂપ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ અવર બોડી ઇટીસી આર ક્લોઝ લૂપ સિસ્ટમ. બરાબર છે. ઇન્ડસ્ટ્રીનું યુનિટ છે એની અંદર પણ ફીડબેકનું પ્રોવિઝન હોય છે. બરાબર છે. ફીડબેકનું આપણે કોઈ બી પ્રોડક્ટ હોય એની આપણે કોઈ કમ્પ્લેન કરીએ તો એ કમ્પ્લેનના આધારે ઇન્ડસ્ટ્રી જે છે એ શું કરશે? ફીડબેક લેશે અને ફીડબેકના આધારે એ કન્ટિન્યુઅસ શું કરશે? એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશે. હવે આવશે નેક્સ્ટ ડિટર્મિનિસ્ટિક એન્ડ પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ. તો આપણે વાત કરીએ મિત્રો ડિટર્મિનિસ્ટિક સિસ્ટમની. તો ડિટર્મિનિસ્ટિક સિસ્ટમ આર ધ સિસ્ટમ ઇન વિચ ઇમ્પેક્ટ ઓફ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ પેરામીટર ઓન ધ વર્કિંગ ઓફ ધ સિસ્ટમ કેન બી મેઝર્ડ એક્યુરેટલી. આપણે ડિટર્મિનિસ્ટિક એટલે આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ જે પેરામીટર છે, બરાબર છે, એને આપણે એક્યુરેટલી મેઝર કરી શકીએ છીએ, તો એને આપણે કહીશું ડિટર્મિનિસ્ટિક સિસ્ટમ. એની ટેકનિકલ ઓર સાયન્ટિફિક સિસ્ટમ આર ડિટર્મિનિસ્ટિક. ટેકનિકલની અંદર અથવા સાયન્ટિફિક સિસ્ટમ છે તો એની અંદર આપણે દરેક પેરામીટર જે છે એક્સટર્નલ અને ઇન્ટરનલ પેરામીટર પરફેક્ટ મેઝર કરી શકીએ છીએ, તો એ આપણે આવશે ડિટર્મિનિસ્ટિક સિસ્ટમની અંદર. ફોર એક્ઝામ્પલ ઇમ્પેક્ટ ઓફ કાર્બન પર્સન્ટેજ એન્ડ ઇફેક્ટ ઓફ મોઇસ્ચર ઓન ધ quality of steel casting produced can be measured accurately. In such a cases, mathematical model can be developed to examine impact of the various element and to work out best possible combination which can improve system output. હવે આપણે વાત કરીએ આગળ સાયન્ટિફિક સિસ્ટમ. સાયન્ટિફિક સિસ્ટમ એટલે શું? તો આપણે કાર્બન પર્સન્ટેજ છે અને મોઇસ્ચર જે છે, બરાબર છે, સ્ટીલ કાસ્ટિંગની અંદર કાર્બનના પર્સન્ટેજ અને મોઇસ્ચર જે છે, બરાબર છે, એના કારણે સ્ટીલમાં જે સ્ટીલ કાસ્ટિંગ જે છે, બરાબર છે, એની અંદર આપણે આ બંને વસ્તુ કાર્બન પર્સન્ટેજ અને મોઇસ્ચરની જે હાજરી છે એક આપણે એક્યુરેટલી મેઝર કરી શકીએ છીએ. મેથેમેટિકલ મોડેલનો યુઝ કરીને આપણે એની જે કન્ડિશન છે એને આપણે એક્ઝામિન કરી શકીએ છીએ, બરાબર છે. તો એના આધારે આપણે પછી શું કરીએ કે કાર્બન પર્સન્ટેજમાં વધઘટ હોય તો આપણે શું કરીએ છીએ? તો આપણે આપણી સિસ્ટમનું આઉટપુટ છે કાર્બન પર્સન્ટેજ ઇન્ક્રીઝ કરીને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ઓકે, તો એ આવશે ડિટર્મિનિસ્ટિકની અંદર, કે જેની અંદર આપણે કમ્પ્લીટ જે છે મેઝર કરી શકીએ છીએ. જ્યારે પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમની આપણે વાત કરીએ મિત્રો, તો પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ આર ધ સિસ્ટમ ઇન વિચ ઇમ્પેક્ટ ઓફ એન્વાયરમેન્ટ ઓન વર્કિંગ ઓફ ધ સિસ્ટમ કેન નોટ બી મેઝર એક્યુરેટલી. આપણે એક્યુરેટલી મેઝર કરી શકતા નથી, બરાબર છે. એન્વાયરમેન્ટની જે ઇમ્પેક્ટ છે આપણે એક્યુરેટલી ના મેઝર કરી શકીએ, તો એ આવશે પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમમાં. હિયર ધ ઇમ્પેક્ટ ઓફ એન્વાયરમેન્ટ ઓન ધ સિસ્ટમ ઇઝ ડિટરમાઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ પ્રોબેબિલિટી કેલ્ક્યુલેશન ઓફ સ્ટેટિકલ સાયન્સ. હવે આપણે આની અંદર તમે પ્રોબેબિલિટી જે છે એ તમે ભણી ગયા છો, તો એ પ્રોબેબિલિટીના કેલ્ક્યુલેશનના આધારે આપણે એન્વાયરમેન્ટની અસર જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ, પણ 100% આપણે નક્કી કરી શકતા નહીં. જેમ કે સિસ્ટમ ઓફ હ્યુમન બિહેવિયર ઇન પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમ. હ્યુમનનું જે બિહેવિયર છે, કોઈ માણસનું બિહેવિયર છે, એને આપણે એક્યુરેટલી કહી શકીએ કે આ માણસ જે છે આ પ્રમાણે બિહેવ કરશે, બરાબર છે. એનું બિહેવિયર જે છે આપણે ક્યારે બી આઈડેન્ટિફાય કરી શકતા નથી 100%. આપણે એનું જે નેચર છે થોડું ઘણું આપણે આઈડેન્ટિફાય કરી શકીએ, 60 to 70%, બરાબર છે, પણ 100% આપણે એને ઓળખી શકતા છીએ નહીં, બરાબર છે. એક્યુરેટ ઇમ્પેક્ટ ઓફ ઇન્કમ લેવલ ઓફ અ પર્સન ઓન હિઝ પરચેસ બિહેવિયર કેન નોટ બી મેઝર, બરાબર છે. એનું જે
પરચેસ કરવાનું મીન્સ કે એના જે ખર્ચા છે બરોબર છે એ એનું ઇન્કમ જોડે કનેક્શન તમે ક્લિયરલી મેઝર કરી શકતા છીએ નહીં. આપણે એનું ક્લિયરલી મેઝર કરી શકીએ નહીં બરોબર છે. હિયર ધી થિયરી ઓફ પ્રોબેબિલિટી કેન બી હેલ્પ ટુ પ્રિડિક્ટ ઇમ્પેક્ટ ઓફ એન્વાયરમેન્ટ ફેક્ટર ઓન સિસ્ટમ વર્કિંગ. એટલે એના જ્યારે આવું હોય કે જ્યારે આપણે કમ્પ્લીટ પ્રિડિક્ટ ના કરી શકતા હોય તો એ વખતે આપણે પ્રોબેબિલિટી જો અને તો વાળી કન્ડિશન જે આપણે કહીએ છીએ પ્રોબેબિલિટી, જેમ કે કોઈન આપણે ઉડાડીએ છીએ તો કેટલી વાર કિંગ આવશે ને કેટલી વાર ક્રોસ આવશે એ આવશે પ્રોબેબિલિટીની અંદર. એ આપણે પરફેક્ટ નક્કી એક્યુરેટ ના કહી શકીએ બરાબર છે. તો એના એ પ્રોબેબિલિટીના જે પ્રિન્સિપલ છે એના આધારે આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ, મીન્સ કે ધારણા કરી શકીએ છીએ કે એન્વાયરમેન્ટની કેટલી સિસ્ટમનું જે વર્કિંગ છે એની ઉપર કેટલી અસર થશે બરાબર. 100% એક્યુરેટલી કહી શકતા નથી એટલે આવશે એ પ્રોબેબિલિસ્ટિક સિસ્ટમની અંદર. નેક્સ્ટ હવે આપણે જોઈએ મિત્રો તો ડિસ્ક્રીટ એન્ડ કન્ટિન્યુઅસ સિસ્ટમની આપણે વાત કરવાની છે. ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ સિસ્ટમમાં આપણે ફર્સ્ટ જોઈએ ડિસ્ક્રીટ સિસ્ટમ. So the system in which working of input process and output activity are done as per one set pattern without any change બરાબર is called continuous system બરાબર છે. એવી સિસ્ટમ કે જેની અંદર ઇનપુટ કઈ પ્રોસેસ કરવાની છે, કયા પેરામીટર ઇનપુટ કરવાના છે, કઈ પ્રોસેસ કરવાની છે અને કયું આઉટપુટ મળશે એ ફિક્સ જ છે બરાબર છે. એક સેટ પેટર્ન છે તો એ આપણે ગણીશું કન્ટિન્યુઅસ સિસ્ટમની અંદર બરાબર. વેરિયસ પ્રોસેસીસ ઇન્ડસ્ટ્રી સચ એઝ કેમિકલ ઇન્ડસ્ટ્રી, ફર્ટિલાઇઝર બરાબર, રિફાઇનરીઝ, સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ બરાબર છે. એ કેવી છે કન્ટિન્યુઅસ સિસ્ટમ છે જેની અંદર કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય તો આપણે ધારો કે કેમિકલ બનાવવાનું છે એનું જે કમ્પોઝિશન છે કેમિકલનું, આપણે ધારો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનને મિક્સ કરીને એમોનિયા બનાવવાનો છે તો નાઇટ્રોજન કેટલા % લેવાનો છે, હાઇડ્રોજન કેટલા % લેવાનો છે એ ફિક્સ જ છે બરાબર છે. એની અંદર આપણે ચેન્જ કરવાનું નથી બરાબર છે. તો એ જે છે કેમિકલ ઇન્ડસ્ટ્રી અને જેના દ્વારા આપણે એમોનિયા બનાવીએ છીએ બરાબર છે, અથવા તો કોઈ ફર્ટિલાઇઝર આપણે બનાવીએ છીએ, યુરિયા બનાવતી કોઈ કંપની છે તો એની અંદર જે કમ્પોઝિશન આવે છે બરાબર છે એ કમ્પોઝિશન ફિક્સ જ છે કે આટલા % નાઇટ્રોજન છે બરાબર છે, આટલા % તમારે અંદર એમોનિયા છે બધું એડ કરવાનું છે એ ફિક્સ જ છે કમ્પોઝિશન, એને આપણે ચેન્જ કરતા નથી. તો એને આપણે કન્સિડર કરીશું કન્ટિન્યુઅસ સિસ્ટમની અંદર. હિયર ઓલ ધ એક્ટિવિટીઝ આર સેટ વન્સ ધેન દે ઓપરેટ એઝ પર ધેટ સેટિંગ કન્ટિન્યુઅસલી. એક વખતે આપણે પરફેક્ટ સેટઅપ કરી દઈશું એના પછી આપણે એ જે છે સેટિંગ જે પ્રમાણે કર્યું હશે એ પ્રમાણે કન્ટિન્યુઅસલી ચાલતી જશે, આપણે એની અંદર કોઈ ચેન્જ કરવાની જરૂર પડશે નહીં. એની માસ પ્રોડક્શન એક્ટિવિટી કેન બી સેડ એઝ કન્ટિન્યુઅસ સિસ્ટમ. ધારો કે આપણે કોઈ મિલ્ક મેન્યુફેક્ચરિંગની કંપની છે, અમૂલની આપણે વાત કરતા હોય તો 500 ml ની આપણે પેકિંગ કરવાનું છે, એકવાર આપણે પેરામીટર સેટ કરી દઈએ પછી એના અંદર આપણે કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં બરાબર છે. કન્ટિન્યુઅસલી આપણે 500 ml ની જે થેલી છે એ પ્રમાણે તમે જે પ્રમાણે નક્કી કરેલું છે એ પ્રમાણે મિલ્ક અંદર એડ થશે અને એ પ્રમાણે 500 ml તમને મિલ્ક મળતું રહેશે બરાબર છે. તો એ આપણે આવશે કન્ટિન્યુઅસ સિસ્ટમની અંદર. Wherever in the system where input process and output activity are done randomly, it is called discrete system. મીન્સ કે એની અંદર ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટની જે એક્ટિવિટી છે એની અંદર કન્ટિન્યુઅસલી આપણે ચેન્જ કરતા હોઈએ બરાબર છે. તો એને આપણે ગણીશું ડિસ્ક્રીટ સિસ્ટમને અંદર. કન્સ્ટ્રક્શન ઓફ અ હાઉસ એઝ પર કસ્ટમર સ્પેસિફિકેશન એન્ડ જોબિંગ ઇન્ડસ્ટ્રી આર ધ એક્ઝામ્પલ ઓફ ડિસ્ક્રીટ સિસ્ટમ બરાબર છે. આપણે કોઈ હાઉસનું કન્સ્ટ્રક્શન કરતા હોઈએ, આપણે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોઈએ તો એક હાઉસનું આપણે કન્સ્ટ્રક્શન કર્યું, એના પછી આપણે બીજું હાઉસ બનાવવાનું હોય તો જૂનું હાઉસનું જે મોડેલ છે એની ડિઝાઇન છે એ ચાલે ના ચાલે બરાબર છે. એટલે આપણે જે હાઉસ છે એ પ્રમાણે આપણે એની ડિઝાઇનને કન્ટિન્યુઅસલી ચેન્જ કરવી પડે છે બરાબર છે. એટલે એને આપણે શું કહીએ છીએ તો એ આવશે તમારું ડિસ્ક્રીટ સિસ્ટમની અંદર. એ જ રીતે કોઈ જોબિંગ ઇન્ડસ્ટ્રી એટલે શું તો કસ્ટમરનો જે પ્રમાણે ઓર્ડર આવે એ પ્રમાણે ડિઝાઇન બનાવવાની અને એ પ્રમાણે પ્રોડક્ટ બનાવો તો એને આપણે કહીશું જોબિંગ ઇન્ડસ્ટ્રી બરાબર છે. તો એની અંદર બી કન્ટિન્યુઅસલી આપણે ઇનપુટ જે છે પ્રોસેસ અને આઉટપુટ એની અંદર આપણે કન્ટિન્યુઅસલી વેરિએશન આવે છે બરાબર છે. તો આ જે છે ડિસ્ક્રીટ સિસ્ટમના એક્ઝામ્પલ છે. હવે આપણે પ્રોડક્શન એન્ડ નોન પ્રોડક્શન સિસ્ટમની વાત કરીએ મિત્રો. તો પ્રોડક્શન સિસ્ટમ ઇઝ અ સિસ્ટમ વેર રો મટીરિયલ આર કન્વર્ટેડ ઇન્ટુ ફિનિશ ગુડ યુઝિંગ ડિફરન્ટ ઇનપુટ એન્ડ પ્રોસેસીસ. પ્રોડક્શન સિસ્ટમની અંદર આપણે શું કરીએ છીએ તો રો મટીરિયલ આવે છે અને એને આપણે કન્વર્ટ કરીને ફિનિશ પ્રોડક્ટ બનાવીએ છીએ, ફિનિશ ગુડ બનાવીએ છીએ બરાબર છે, ડિફરન્ટ ઇનપુટ અને પ્રોસેસનો યુઝ કરીને. એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ વેર આઉટપુટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ફિઝિકલ પ્રોડક્ટ આર એક્ઝામ્પલ ઓફ પ્રોડક્શન સિસ્ટમ. એવી ઇન્ડસ્ટ્રીની સિસ્ટમ બરાબર કે જેની અંદર ધારો કે દંતકાંતિ છે બરાબર છે તો એની અંદર રો મટીરિયલ આવે છે, પેકિંગ થાય છે અને ટૂથપેસ્ટ જે છે એ તમને આઉટપુટમાં એઝ અ ફિઝિકલ પ્રોડક્ટ તરીકે મળે છે. તો એક પ્રોડક્શન સિસ્ટમનું એક્ઝામ્પલ છે. નોન પ્રોડક્શન સિસ્ટમ એટલે મેં તમને પહેલા બી કીધું હતું કે બેન્કિંગ સિસ્ટમ જે છે કે જેની અંદર તમને શું મળશે આઉટપુટમાં સર્વિસ મળશે બરાબર છે. તો એ આવશે નોન પ્રોડક્શન સિસ્ટમની અંદર. હિયર એક્ઝેક્ટ પેટર્ન ઓફ યુઝિંગ રો મટીરિયલ એન્ડ પ્રોસેસ ધેમ થ્રુ વેરિયસ સ્ટેપ ટુ ગેટ આઉટપુટ ઇઝ નોટ ધેર બરાબર છે. એટલે એની અંદર કોઈ સર્વિસની અંદર એવું ના હોય. તમે ઘણી બેંકમાં જાઓ તો તમને સર્વિસ વ્યવસ્થિત મળે છે બરાબર છે અને ઘણી બેંકમાં જાઓ તો તમને સર્વિસ વ્યવસ્થિત નથી મળતી બરાબર. કેમ કે એની અંદર આપણે એવું કોઈ પેટર્ન છે નહીં બરાબર છે. એ પ્રોડક્શન સિસ્ટમની અંદરથી તમને સર્વિસ જ મળે છે પણ કેવી મળે છે એ ડિપેન્ડ કરે છે બેંકના એમ્પ્લોયી ઉપર બરાબર છે. એક્ઝામ્પલ આર મેડિકલ સર્વિસીસ અને ટ્રાન્સપોર્ટેશન
સર્વિસીસ, બરાબર છે, કે જેની અંદર તમે શું કરો છો, એક લોકેશન ઉપરથી બીજા લોકેશન ઉપર જઈ શકો છો, એ તમારું સિસ્ટમ છે, બરાબર છે. એની અંદર તમને કોઈ પ્રોડક્ટ મળતી છે નહીં, બરાબર છે. તો આ જે છે એ નોન પ્રોડક્શન સિસ્ટમના એક્ઝામ્પલ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.